જય દ્વારકાધીશ બધા મિત્રોને આરસી ગામી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો તમારું। તો આજે છીએ આપણે દેવભૂમિ દ્વારકાના જામ રાવલ અને ઘાટ જે આપણે મહાદેવનું મંદિર છે ને ઘાટ નામના સ્થાનક ઉપર છીએ। અહીંના તમને વ્યૂ લોકેશન દર્શન અને મહાદેવના અને નદીના અને સરસ મજાના બધા વાતાવરણના દર્શન કરાવીએ। તો વિડીયોમાં તમે ખાસ કરીને જોડાઈ રહીજો। તો આપણે અહીંયાનો ઘાટનું બધું તમને એને વાતાવરણ અને દર્શન બધું બતાવી દઉં। અહીંયા છે ને અંદરના ગ્રાઉન્ડમાં તમે આવો ને જો અહીંયાથી આ तरफ से मेन पहली बाजू से दरवाजो से अँ आ बधु अँ चणियारा से कहीं अमुक दर्शन करवा आव्या छे अने सरस मजाना जो बाळकोने रमी रह्या छे। अत्यारे आ बाजू छे ने बधा सरस मजानुं जो आ महादेवना मंदिरनुं उपर छे कंईक काम चाली रह्युं छे। साफ सफाई अने व्यवस्थित एकदम चाली रही है ने बाळकोने बधा तेम तेमनो बधानो आनंद माणी रह्या छे। जो अहींया अमुक हिंचकी रह्या छे। આપણે હવે તમને ને આગળ આગળ બધી વ્યૂ બતાવું। હજી છે ને અત્યારે હાલમાં વાત કરીએ ને તો ભાઈ પાણી છે વર્તુ નદીની સામેની તરફ તમે જોવો ને આ બાજુ તો બંધ છે એકદમ વ્યવસ્થિત રીતે ધરડે છે અને પાણીનો હજી તો આવક ઘણી બધી ચાલુ છે। આમ બધા है उपरना विस्तार होय ने ए बाजू पाणी आवतुं होय ने नाना मोटा झरणाओ उपरथी तो ये आ बाजुथी आवे छे अत्यारे हालमां। अने आ बाजू आपणे तमने बताववामां आवे ने तो जो आ नीचेवाळा लोकेशनो छे ने आ बाजुथी आ तरफथी जाय छे वर्तु नदीना कांठा बाजू जे जामरावल तरीके ते पेली खीमरा लोडणनी तरीके नदी छे ने त्या ए नाम परथी ओळखवामां आवे छे। अने आ उपरथी पाणी आवे छे આપણે ભાદર ડેમનું એ પાણી અહીંયાથી આવે અને પછી આ બાજુ આ તરફ જાય વર્તુ નદીના કિનારે આ બાજુ થઈ અને પછી સીધું જાય મેઢા ક્રેક તરફ અને આ બધો ઘાટનો વ્યૂ છે। પેલી બાજુથી પણ બતાવું माणसों है ने एकदम सरस मजा जो अँ माणसों काम करी रह्या छे। आ तरफ से जो आ मेन रस्तो है अहींयाथी मेन रस्तो अहींयाथी लागू पड़े छे अने आथी आमनाम सही अने प्रवेश तमे करी शको छो। ने आ एक मोटुं एवुं झाड़ छे जो तो केटलुं घणुं बधुं जूनुं झाड़ थई गयुं छे अने आ बाजू फरती बाजू तमने है ने बधुं लोकेशन बतावी दऊं। आ रीतना अहींया तमे दर्शन करवा पण जई शको छो। जो अँ से सरस मजाना निराते तमे दर्शन करी शको छो नीलकंठ महादेवना। अत्यारे तो है सवार सवारનું वातावरण है अमुक अमुक दर्शन करवा आवे छे दर्शन करीने पण जाय अने कोई अँ फ्रेश पण थवा आवे अने लोकेशन में पण है ने जबरदस्त लोकेशन है भाई। जो अँ निराते है आपणे बेसीने दर्शन अँ करी सकीए अने पाणीनो किनारो पण अँ बाजुमां ज छे। जो अने भाई वहेतुं पाणी छे अत्यारे हालमां हजी है ने पाणीनी आवक उपरथी है ने चालू छे सतत आवक चालू छे एटले है ने पाणी फूल भरे तरे ज अहींया रहे अने मोटी मोटी मच्छलीओ ने पण आवे। अहीं आपणे दान धर्म के पुण्य करवुं होय ने तो पण अहींया व्यवस्थित आपणे करी शकीए छीए। जो अहींयाथी आपणे अहीं आपणे नीलकंठ महादेवना दर्शन करी लीधा अने मछलीओ तो जो अहीं देखाय ज छे। जो अत्यारे जे हालमां छे ने झीणी झीणी मछलीओ छे पछी एने त्यां नाखे ने तो वधारे पण आवे। अहींया छे ऑलरेडी जो बिस्किट ने अमुक होय आवता होय ने अहींया बधाय धाम करवाने ए बधाय कोई बिस्किट ने एवुं होय माछलीओ नाखवा माटे बधुं लई आवता होय। આપણે પણ હજી પાછો અત્યારેમાં તો સમય નહોતો સાંજનો સમય હતો ને ત્યારે થોડુંક દાન ધર્મ કરવાનું હતું કૂતરાઓને બિસ્કિટ ને એવું બધું નાખ્યું હતું ને આપણે આવશું યાર સમય જ્યારે આવશે એટલો બધો તો સમય આવી ગયો એટ જેટ કે તમને હે ને સામાન્ય રીતે કઈ આખી વાત નહીં જણાવું કેમ કે યુટ્યુબમાં હે ને ભાઈ
અહીંયા સુધી પહોંચવાનો મારો તો કાંઈ અંદાજ હતો નહીં. આપણે તો શું છે કે હસતા અને રમતા યુટ્યુબમાં આવી ગયા અને તમે બધાએ સાથ અને સારો એવો સપોર્ટ આપ્યો. ને ઓલું એક્સચેન્જ આવ્યું હતું ને તે પણ વિડીયો મેં અહીંયાથી જ બનાવ્યો હતો. એક્સચેન્જનું આપણે મોઢું જોયું અને આપણે આગળ ચેનલ ચાલુ થઈ ગઈ. હવે આપણે ટાર્ગેટ છે 5000 કદાચ સબસ્ક્રાઈબ થઈ જાય ને 5000 સબસ્ક્રાઈબ થાય ને ત્યારે વળી પાછો એક ધુબ્બાકો કરી દેવાનો છે. એટલે કે સારા મારી સેવા કરશું અને ચકલીઓ ઘર માંડશું અને વ્યવસ્થિત રીતે આપણે છે ને દાન ધર્મ જ્યાં કરવાનો હોય તે કૂતરાઓને બિસ્કીટ, પછી ચકલીઓ ઘર અને ગાયોને બનતી પણ આપણે સેવા કરીશું. તો આપણે એને જેટલું પણ તમે મિત્રો સાથ અને સહકાર સપોર્ટ જેટલો આપો છો ને એનાથી વધારે મને આપજો. એટલે મને પણ વધારે ઉત્સાહ જાગે કામ કરવાનો યુટ્યુબમાં અને આવા સારા કામો કરવામાં. આપણે એવું કે છે ને સારું કામ જ્યારે છે ને ત્યારે આપણે ભગવાનના મંદિરેથી જ આપણે વ્લોગ બનાવતા હોઈએ અને સારી અપડેટ પણ તમને કહેતા હોઈએ. તો ચાલો હવે છે ને આપણે અહીંયાથી નીકળવાની તૈયારી છે. તો હવે મિત્રો છે ને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી નાખશું. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ હર.